ઊંઝા માર્કેટયાર્ડ નવી આવકોના ધમધમાટ વચ્ચે જીરા અને વરિયાળીના ભાવમાં નરમાશ. ઊંઝા ગુરુવાર. એશિયાના સૌથી મોટા ગંજબજાર એવા ઊંઝા માર્કેટયાર્ડમાં આજે નવી જણસોની મબલક આવક જોવા મળી હતી. જોકે લેવાલીમાં સુસ્તી અને ગરાગી કમજોર રહેતા જીરા અને વરિયાળી સહિતની જણસોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં આજે નવા જીરાની 13,000 ગુણીની આવક થઈ હતી. બજારની સ્થિતિ જોતા સારા સૂકા માલના ભાવ ટકી રહ્યા હતા, પરંતુ હવાવાળા અને મીડિયમ માલમાં મણે 40થી 50 રૂપિયાની નરમાશ જોવા મળી હતી. સુપર બોલ્ડ સૂકો માલ 4,350થી 4,550 રૂપિયા, એવરેજ માલ 3,600થી 3,700 રૂપિયા. જૂનું જીરું 4,000 ગુણીની આવક સાથે ભાવમાં 20-25નો ઘટાડો રહ્યો. નવી વરિયાળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 8,000 ગુણી નવી વરિયાળીની આવક સામે બજાર 100થી 150 રૂપિયા જેટલું નરમ રહ્યું હતું. પ્રીમિયમ ગ્રીન આબુ રોડ 4,500થી 5,500 રૂપિયા, ચાલુ ક્વોલિટી 2,000થી 2,500 રૂપિયા. જૂની વરિયાળી 1,000 ગુણીની આવક રહી અને ભાવમાં 30-40નો ઘટાડો જોવા મળ્યો. 3. ઈસબગોલ અને અન્ય જણસો. ઈસબગોલમાં પણ આજે મંદીનો માહોલ રહ્યો હતો. 2,500 ગુણીની આવક સામે ભાવ 30-40 ઘટ્યા હતા. ઈસબગોલ પેકેટ સ્થાનિક 2,500થી 2,700 રૂપિયા, રાજસ્થાન પેકેટ 2,750થી 2,800 રૂપિયા. અજમો અને સુવા. અજમાની બજારમાં મર્યાદિત આવક રહી હતી. નવો અજમો 2,500થી 3,500 રૂપિયા વચ્ચે બોલાયો હતો, જ્યારે સુવાની તાજી આવક ન હોવાથી સ્ટોકિસ્ટોના માલનું વેચાણ 1,500થી 1,900 રૂપિયાના ભાવે થયું હતું. નોંધ: હાલમાં બજારમાં ભેજવાળા માલની આવક વધુ હોવાથી ખેડૂતોને માલ બરાબર સૂકવીને લાવવા વેપારીઓ દ્વારા સૂચન કરવામાં આવી રહ્યું છે.